મહેસાણાના ભાંડુ ખાતે નહેરમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી છે. બંને મૃતકોના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા. ધૂળેટી નિમિત્તે રંગાયેલા યુવાનો નહેરમાં નહાવા પડ્યા હતા, જેમાંથી બે યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. મહેસાણાના મોટી દાવ ગામની કેનાલમાં ડૂબી જતા બેના મોત થયા છે. ધૂળેટીની ઉજવણી બાદ પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં નહાવા માટે ઉતરેલા 4 પૈકી 2 યુવાનોના મોત થયા છે. સુજલામ સુફલામ યોજનાની કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યા છે. ઠાકોર જયરાજ પોપટજી ઉંમર વર્ષ 14 અને ઠાકોર વિજયજી વિનુજીનું મોત થયું છે. મહેસાણા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ લાભુજી કાંતિજી ઠાકોર, ગામ ભાંડુ. આજે ધૂળેટીનો પર્વ હતો અને અમારા ગામના 4 થી 5 છોકરા બધા ધૂળેટીમાં કલર અને બધું કલરથી બધા રંગાયેલા હતા. બધા નહેરની અંદર નાહવા ગયા હતા. એમાં 2 છોકરા એવા સમાચાર મળ્યા કે 2 છોકરા ડૂબી ગયા. બીજા છોકરા આજુબાજુના હતા, બધા ભાગી ગયા. એમની શોધખોળ ચાલુ છે અને 2 જણની ડેડ બોડી મળી છે. એમને લઈને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણા આવ્યા છીએ. એકનું નામ છે જય પોપટજી જય અજયજી ઠાકોર, બીજાનું નામ છે વિજયજી વિનુજી ઠાકોર. કુલ તો આજુબાજુ ગામડાના ત્યાં જે ચોકિયાત હતા એમનું એવું કહેવું હતું કે 14 થી 15 છોકરા નાહતા હતા ત્યાં, પણ 2 છોકરા ડૂબ્યા. એટલે એવા સમાચાર મળ્યા કે 2 છોકરા ડૂબ્યા એટલે બીજા બધા આજુબાજુ ભાગી ગયા છે. આજુબાજુના ગામડાના હતા એટલે કોઈ ત્યાં ભેગા નહીં મળ્યા, પણ જે નજીક મહેલાના હતા એ છોકરા ભાગી ગયા છે. એ લોકોની શોધખોળ ચાલુ છે. 2 જણની ડેડ બોડી મળી છે. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.